જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગઈકાલે સત્સંગમાં વાત થઈ કે આપણે કે વર્તમાનમાં નથી રહેતા, કે કાં તો ભૂતકાળનો ભય છે અને કાં તો ભવિષ્યની ચિંતા છે. અને વર્તમાનમાં હોય તો કે તમે જેટલું વર્તમાનમાં રહો ને એટલું તમારો સરપ્લસ ટાઈમ તમારો જનરેટ થાય. એટલે અત્યારે એવું તો સમજાય છે સાહેબ કે દિવસમાં ઘણો બધો સરપ્લસ ટાઈમ હોય છે, પણ ક્યાંય વેડફાઈ જાય છે આખો દિવસે ખ્યાલ જ નથી રહેતો. એમ ઘણો બધો વેડફાય છે ટાઈમ. તો એ સરપ્લસ ટાઈમ જે મળે છે એ કઈ રીતે સારામાં સારી રીતે યુઝ થઈ શકે? એમ બરોબર. પહેલી વાત કરીએ વર્તમાનમાં રહેવું એટલે શું. બરોબર. સામાન્ય રીતે બધાને એવું લાગે ને કે મારું મન ભૂતકાળનું પણ વિચાર ના કરવો જોઈએ કે 2 દાડા પહેલા આવું થયું હતું, 5 દાડા પહેલા આવું થયું હતું, આ પેશન્ટને આવું થયું, અને ભવિષ્યનું ના કરવું જોઈએ. એવું કહેવા માંગો છો તમે? હા કે ના? પણ અત્યારે હું અહીંયા આવ્યો છું તો સાંજે મારે ક્યાંક જવાનું હોય તો હમણાં સત્સંગ પૂરો થશે એટલે એનો વિચાર આવશે? આવશે. નહીં આવે? આવશે. કાલે વડોદરા જઈને મારે કંઈક અમુક જરૂરી કામ જે કરવાના હોય જેનું આજે મારે કોઈને ફોન કરવો જરૂરી છે તો વિચાર આવશે કે નહીં આવે? આવશે. તો વર્તમાનમાં રહ્યો કે જતો રહ્યો? કેટલા લોકો એવું કહે છે હાથ ઊંચો કરો? ના. દાદા ભગવાને એવું કહ્યું કે અંતસ્કરણ એટલે મન ભૂતકાળ અથવા ભવિષ્યમાં જઈ શકે છે જરૂરિયાત પ્રમાણે. બિનજરૂરી જાય એનું પણ હું સોલ્યુશન આપું છું, પણ એને જોનારો ને જાણનારો જો હું છું, મારે જોનારા જાણતા એ વર્તમાનમાં રહેવાનું છે. મારું મન મારા તાબામાં હોય કે ના પણ હોય. સમજ્યા તમે વાત? આ પહેલી ફંડામેન્ટલ મિસ્ટેક છે. શું છે? 1987માં દાદા ભગવાનના છેલ્લા સત્સંગો LA થાય છે. દાદાના બહુ સ્વાસ્થ્ય નબળું છે, ઓક્સિજન સાથે બી હતા, અને દાદાને ખબર છે કે મારે હવે થોડા સમયમાં દેહમાંથી અવિનાશી દાદા ભગવાને જવાનું છે. તે વખતે એક મહાત્મા પ્રશ્ન પૂછે છે કે દાદા વર્તમાનમાં રહેવાતું નથી. એટલે દાદા એનું જે નામ છે ને એ નામ દઈને કહે છે કે એણે વર્તમાનમાં રહેવાનું છે કે તારે? શું છે? એ તો ભૂતકાળમાં જાય ને ભવિષ્યમાં જાય. તારે વર્તવું, શુદ્ધાત્મા સ્વભાવથી મારે વર્તમાનમાં રહેવાનું છે. શું રહેવાનું છે? હવે બીજી વાત, ભૂતકાળ ને ભવિષ્યમાં કેમ જાય છે તો હું તમને મારો દાખલો આપું. 2 મહિના પહેલા મારે એક સર્જરી મેં કરી છે. એ પેશન્ટમાં હજી થોડોક પ્રોબ્લેમ પેન્ડિંગ છે, બીજા ડોક્ટર પાસે 2 પાસે મોકલ્યું છે. તો શું મારે એ સિક્વન્સને જોવું એ ભૂતકાળ છે? ના. એના આધારે આગળ શું સોલ્યુશન થઈ શકે છે એટલા માટે મારું મને એને જોઈન્ટલી બતાડશે. શું બતાડશે? પણ તે વખતે હું શુદ્ધાત્મામાં છું અને એ પેશન્ટના પણ રિલેટિવ રિયલ શુદ્ધાત્માને જોઈને પ્રાર્થના કરું છું, દાદાને પ્રાર્થના કરું છું, સિમંદર સ્વામીને પ્રાર્થના કરું છું કે આને સારું થઈ જાય એવું કરજો. અને જે ડોક્ટરો બીજા ઇન્વોલ્વ છે એના શુદ્ધાત્માને પણ જોઉં છું. મારો આખો અંતસ્કરણનો પ્રયોગ ચાલે છે. એ પ્રયોગનો હું જ્ઞાતા દ્રષ્ટા છું. ત્યાં મારી વર્તમાનતા છે. શું છે? માટે અંતસ્કરણ તો જે જરૂરી છે કાર્યમાં રહેવાનું છે. અને જો અંતસ્કરણ જરૂરી કાર્યમાં નહીં હોય તો તમારો વ્યવહાર અજાગ્રતપણાનો બિન તૈયારી વાળો હશે. શું હશે? કારણ કે તમે અવસ્થાઓ આગળથી જોઈ લીધી નથી, એટલે તમારી તૈયારી જ નથી. શું છે? ત્રીજી વાત કરું છું કે માનો કે કોઈની જોડે મારું કંઈક આજે બરોબર વ્યવહાર નથી ઉકલ્યો, જો હું એને જોઈશ નહીં, ભૂતકાળ ક્યારે વધારે આવે છે? 2 રીતે. એક તો મારી ભૂલ પેન્ડિંગ છે કે એની સાથે મારો યથાયોગ્ય વ્યવહાર નથી જ્યાં સુધી થઈ રહ્યો, જ્યાં સુધી મેં એને ઉકેલ્યો નથી ત્યાં સુધી ભૂતકાળ મારો કેળો છોડશે નહીં. એ ફાઇલ છે, એ ભૂતકાળ નથી, મારી વર્તમાન કાળની ફાઇલ છે. કેમ? તો કે મારા ચિત્તમાં હાજર છે અત્યારે. અને ફાઇલ ત્યારે જ કહેવાય કે અત્યારે મારા ચિત્તમાં શું હાજર છે. અત્યારે તો આપણે વર્તમાનમાં અહીં બેઠા છીએ. શું છે? અથવા લંચમાં ખાલી લંચ જ હશે, પણ જે પેન્ડિંગ ફાઇલ હશે ને વિધિ કરવા બેસીશ ત્યારે હાજર થશે કે મારો સંભાળ નિકાલ કરો. શું છે? મારા માટે તમે જોઈતું પૂરતું ધ્યાન આપ્યું નથી. શું છે? જ્યાં સુધી અંદર અને બહાર સંપૂર્ણ સર્વાંગપણે એનું મારાથી જોવાઈને સરખો નિકાલ ન થાય ત્યાં સુધી અંતસ્કરણમાં ભૂતકાળ ચોંટેલો રહેશે. અને અંતસ્કરણમાં ભૂતકાળ ચોંટેલો રહે છે. વિજ્ઞાન છે ઇટસેલ્ફ કહે છે કે વિજ્ઞાનથી આમાં રહેલી ભૂલની ચોટ, રાગદ્વેષની ચોટ, અભિપ્રાયની ચોટ, નોંધની ચોટને ધોઈને ચોખ્ખી કરો. શું કરો? માટે ભૂતકાળ નથી, એ વર્તમાન કાળ ધોવા માટે આવ્યો છે સામે વર્તમાનમાં. શું છે?
બરાબર. અને જોવા માટે. એ રીતે જોવામાં આવે તો કેટલા બધા પ્રયોગો આપણા એવા છે કે જેમાં હજી અધૂરા છે. શું છે? કારણ કે આપણી ફાઇલોમાં અભિપ્રાય પડ્યો હોય, નોંધ પડી હોય, આણે આમ કર્યું. હવે બહેનોને પૂછીએ, 5 વર્ષ પહેલા કોઈ કશું કર્યું હોય, તમે ખૂબ પ્રયત્ન કરો છો જ્ઞાનથી ભૂલી જવું, આમ કરવું, તેમ કરવું, ક્ષમા કરી દેવી, એ કરતા નથી. વ્યવસ્થિત કરતા જે ભૂલી જવાય છે, અંતસ્કરણની બેગમાંથી નીકળી જાય છે કે નોંધ સાબુત રહે છે? કેમ? તમારે રાખવી છે? ના. તો કેમ? તો કે જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનથી એને ફાઇલ તરીકે જોવાઈને એનું સમાધાન, સોલ્યુશન નહીં થાય, અજવાળું પૂરેપૂરું નહીં થાય, ત્યાં સુધી એ ભૂલ સ્વરૂપે પૂતગલ આવરણનું ચોંટ તમને ભૂતકાળ કે ભવિષ્યમાં લઈ ગયા વગર રહેશે. સાહેબ, આ બીજી વાત. અંતસ્કરણ ભૂતકાળ કે ભવિષ્યમાં કેમ અને ક્યારે જાય છે? તો કે ભૂલ અથવા જે સમજણ અધૂરી છે તેના આધારે. ત્રીજી વાત, ભવિષ્યમાં વધુ પડતું જાય, થોડુંક જોવાની તો જરૂર છે. હું ગાડી ચલાવતો હોઉં, 100 ફૂટ, 150 ફૂટ, 200 ફૂટ દૂર જોઉં નહીં તો એક્સિડન્ટ થાય કે ના થાય? પણ 2 માઇલ દૂર જોવાય મારથી? ના. માટે વધુ પડતું વમળે ચડાવે જ્યારે, ત્યારે કહેવાનું ભાઈ વ્યવસ્થિતની બહાર નથી થવાનું, તું ધીમે ધીમે ચાલ. શું કરવાનું? એટલે આખું વિજ્ઞાન આપણને જો વ્યવહારમાં વધુ સારો વ્યવહાર કરવા માટે હેલ્પ કરે છે, હળવાશથી વ્યવહાર કરવા માટે હેલ્પ કરે છે, ક્લેરિટી વધારે છે, તો માનજો કે વિજ્ઞાનનો સરખો ઉપયોગ થઈ રહ્યો છે. જો એ વિજ્ઞાન આપણને વ્યવસ્થિત છે આવશે તારે જોઈ લઈશું, તો એ અધૂરો ઉપયોગ છે. શું છે? અધૂરો ઉપયોગ છે. મારે ઓપરેશનની તૈયારી નક્કી થાય મારી પાસે કરાવવાનો છે ત્યારથી કરવી પડે છે અંદર, કે કઈ જાતનું કરીશ, શું તૈયારી કરીશ, શું પ્રોબ્લેમ થઈ શકે છે, કેટલી વસ્તુ બેકઅપ તરીકે તૈયાર રાખવાની છે, કોઈ બીજા ડોક્ટરની જરૂર છે કે નહીં, એ મારું અંતસ્કરણ મને બતાડશે ને મારે દર્શનથી અને ચોખ્ખું બધું જોઈ લેવું પડશે. હવે બધી તૈયારી કર્યા વગર હું જઈને ઊભો રહી જાઉં, શું થાય સાહેબ? ફેલ થાય ઓપરેશન. હા, માટે આ સમજવા જેવું છે કે આ વિજ્ઞાન એવું નથી કહેતું કે ખાટલે માથું મૂકીને સૂઈ જાઓ. વિજ્ઞાન એવું કહે છે કે હળવાશથી યોગ્ય પ્રકાશ સાથે વ્યવહાર અને નિશ્ચય બંનેમાં આગળ વધો. એટલે મારી સમજણ એવી છે કે વિજ્ઞાન જરૂર છે, પણ વિજ્ઞાન જાગૃતિપૂર્વકનું છે. કેવું છે? હવે તમે સમજી લો કે વર્તમાનતા શું છે. હવે ચોથી વાત, સરપ્લસ ટાઈમનું કહ્યું તમે, બિલકુલ કરેક્ટ છે. સરપ્લસ ટાઈમ એટલે ચિત્ત જ્યાં ફ્રી છે ત્યાં. ઓફિસમાં બેઠા બેઠા પણ સરપ્લસ ટાઈમ મળે છે. શું મળે છે? બે ગ્રાહક વચ્ચે, 2 ક્લાયન્ટ વચ્ચે, બોસ બીજું કામ આપે તેના વચ્ચે મારી પાસે પૂરતો અવકાશ હોય છે. શું હોય છે? ગાઉન બાઉન પહેરીને હું તૈયાર છું, મારો સ્ટાફ હજી પેશન્ટ પણ સૂતેલું તૈયાર છે ખાટલા પર, મીન્સ ટેબલ પર આવી ગયું છે, પણ હજી પેઇન્ટિંગ થાય છે, ડ્રેપિંગ થાય છે, એમાં મારી પાસે 2 મિનિટ 3 મિનિટ હોય છે. શું હોય છે? એ અવકાશનો જો ઉપયોગ કરું તો અંદર જતો રહું કે ભાઈ અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. સર્જન ઓપરેશન કરશે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. દાદા તમે એવું કરાવજો કે સામેવાળાને રિઝલ્ટ સારું મળે ને કોમ્પ્લિકેશન ના થાય. શું થાય? તો એ ઉપયોગ કર્યો કહેવાય સરપ્લસ ટાઈમનો. અને કરું તો શું ફરક પડે ને ના કરું તો શું ફરક પડે? કરું તો કૃષ્ણને સાથે લઈને કુરુક્ષેત્રના મેદાનમાં જઉં છું, અને નથી કરતો તો એકલો હું જઉં છું આંધળો મું, એટલે ભટકાયા વગર રહેવાનો નથી. આટલો ફરક પડશે. શું પડશે? કરું છું તો અંદરવાળા ભગવાનનો પ્રકાશ હાજર રાખીને જઉં છું, કરતો નથી તો અંદર ભગવાન હોવા છતાં ભગવાનને પોઢાડીને જઉં છું. શું કરું છું? કે ભગવાન પોઢી જાઓ, તમે એવું બધું કરીને આવો, પછી તમને જગાડીશ. શું કરીશ? ભગવાનને પોઢી જવું એવું કશું છે નહીં. એટલે આવી રીતે છે. અચ્છા, બીજી વાત કે સરપ્લસ ટાઈમ મહાત્માનો, પહેલી મારી વાત કરું તો મહાત્માની વાત હું તો પહેલો મારો પ્રયોગ મૂકું, મારા પ્રયોગના આધારે તમારી જોડે વાત તમને કામમાં લાગે. મેં જોયું છે કે સરપ્લસ ટાઈમ વેડફાઈ જવાનું જો મુખ્ય કારણ હોય આપણું, એક ગોઠવણીનો અભાવ, બીજું કે આપણને એમ થાય છે કે વ્યવહારના જરૂરી કામ તો કરી લીધા, આજે 2-3 જણને એટેન્ડ કરવાના હતા, કરી લીધા, હવે હાસ. એ હાસ કોને થાય છે? કે પ્રકૃતિને. એટલે આપણે એની જોડે ભળી જઈએ છીએ. શું ભળી જઈએ છીએ? એટલે પછી શું કે હવે નવરા છે, વોટ્સએપ ખોલો ને કેટલા મેસેજ આવે છે જોઈ તો લો યાર, જવાબ તો આપવો પડશે ને કે છે. હવે એમાંથી 90% કઈ કામના હોતા નથી મારે, પણ હું એમાં જ પડી રહું. હવે વોટ્સએપ પૂરું થાય તો હવે યુટ્યુબ ખોલું છું કે ઇન્ડિયા પાકિસ્તાનનું શું થયું. હવે યુટ્યુબ વાળાને બધાને ખબર છે, જુદી જુદી ચેનલ પર લડ્યા પહેલા લડાઈ દે છે. શું કરે છે?
હવે એ મારું ચિત્ત આખો દિવસ ક્યાં વપરાય છે એ મેં કોઈ દાડો સર્વૈયું કાઢ્યું ના. તો કાઢશો તો ગભરાઈ જવાય એટલું જાગૃતિ આવશે કે 90% મારો સમય એટલે કે ચિત્ત એટલે કે ઉપયોગ સરપ્લસ બધું વેડફાઈ જાય છે. શું જાય છે? હા. ત્રીજી વાત એટલે આ તો મને એવું લાગ્યું કે અત્યારે વાઈફે નથી નડતી ને હસબન્ડે નથી નડતા. જો સૌથી વધારે એડિક્શન નડતું હોય તો ડિજિટલ મીડિયા નડે છે. શું છે? વાઈફને એકવાર કહી દે હોઈ જાય છાની માની કકડાટ ના કરીશ, પણ ડિજિટલ મીડિયાને કોણ કે? એ તો પડખામ લઈને જ હોઈ જાય. શું હોઈ જાય? માફ કરજો, બરાબર. પણ પહેલા એવું કહેતા હતા કે સૌથી મોટું એટેચમેન્ટ કોનું? તો કે હસબન્ડ વાઈફનું. અત્યારે મને લાગે છે કે સૌથી મોટું એટેચમેન્ટ કયું? તો કે ડિજિટલ મીડિયાનું. શું મીડિયાનું? ડિજિટલ મીડિયા. હા. તો કે એ તપાસ રાખવા જેવી છે. ચોથી વાત તો કે મને એવો અનુભવ થાય, અમદાવાદ છે ને એટલે અમદાવાદની ભાષામાં વાત કરું. શું કરું? નફો વધારે થતો હોય ઓછામાં ઓછા ટાઈમમાં તો કયો અમદાવાદી ઊંઘશે? મને સાચું કહેજો. રાતે 2 વાગે છે પણ નફો એટલો સરસ થવાનો છે કે આખા અઠવાડિયાની ખોટ વસૂલારે મહિનો ધંધો ના કરીએ ચાલે એવું છે. સાહેબ ગમે તે 2 ચા પીને આંખો ચોડતો જાય કે ના જાય? જાય. કે એવું કે બીજે દિવસે આવજે? સાચું કહેજો. ના. કદાચ બીજે દિવસે આવ્યો ના આવ્યો તો નફો જતો રહે ને. જો ત્યાં એટલા જાગૃત છીએ તો અહીંયા અંદર ગયેલો સમય પાછો આવવાનો નથી. એટલે કે જો અંદર ગોઠવણ મૂકવું ને નફો, પેલામાં તો હજી ખબર નથી મને કે નફો મને આનંદ આપશે, સુખ આપશે કે નહીં આપે, કે એની જફા જોડે માથાકૂટ. અહીંયા તો અંદર કેશ બેંક છે. 5 વાર આપણે બોલ્યા ને અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, 5 વારે નથી બોલ્યા. બધાની સેલ્ફી લો ને તો મોડા ફેરફાર થઈ જાય. શું થઈ જાય? અંદર આનંદ જુદો છે. એટલે કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન છે. એટલે ચોખ્ખું જ કીધું કે ફાઇલ ઉકલતા 1 મિનિટ પણ સેવો નહીં પ્રમાદ, શુદ્ધાત્મામાં લક્ષ્ય દઈને આ બધા દેવામાંથી નીકળી જાવ. દેવા એટલે ચિત્તનો જે અંદર ડાઉન થયેલું છે, ક્લેશ છે, બુદ્ધિ મન જે આવું થયેલું છે, એમાંથી હું શુદ્ધાત્મા સ્વરૂપમાં રહીને, તો એ કોણ રોકે મને? અને એ જો મારો અનુભવ કરું કે મારું સુખ કંઈ જુદી જાતનું છે, ઐશ્વર્ય વધે છે, શક્તિ વધે છે, એનો પ્રભાવ વધે છે. સાહેબ ગેરંટી આપીને કહી દઉં કે જે દિવસે તમે શુદ્ધાત્માનું વધારે કરીને જશો, તમે જરા ઓબ્ઝર્વ કરજો કે વ્યવહારમાં જ્યાં જઈને ઊભા રહેશો એની પર એટલો પોઝિટિવ પ્રભાવ પડશે, વગર બોલે કામ થઈ જશે. અને જે દાડે તમે વ્યવહારના જ બહુ પાઠ ભણીને ગયા હશો તે દાડે પહેલાની બુદ્ધિ તમારી કરતા વધારે કામ કરશે, રેઝર શાર્પ. તમે 2 વાત કરશો પેલો 12 કરશે. કેમ? તો કે જગત મારો પડઘો છે. શું છે? પડઘો છે. જેવું અંદર એવું બહાર. એટલે સરપ્લસ ટાઈમનો જ્યારે અનુભવ કરે છે કે મારી પાસે અંદર એટલું મોટું સાધન છે અને આવો પરમાત્મા યોગ મળ્યો છે, કોણ જવા દે? તો આપણે એક વાત કરી કે ગોઠવણી અને ગોઠવણીનો અભાવ. બીજી વાત કરી કે આખા દિવસ દરમિયાન ચિત્ત કોણ બધું પાણી પારકા ખેતરમાં, તો કે આ જે બધી વસ્તુ છે શોધી કાઢો. ત્રીજી વાત કે ગોઠવણીથી કેવી રીતે હું મારો લાભ લઈ શકું. અને ચોથી મહત્વની વાત, વ્યવહાર ચાલ્યા કરે અને છતાં મને અંદર સરપ્લસ ટાઈમ મળે. ઘણા લોકો કહે છે મારી પાસે ટાઈમ નથી. મેં કહું કયા ટાઈમની વાત કરો છો? આ બહેનો ઘણી વાર કે સવારથી એટલું બધું છોકરાને ઉઠાડ્યા, છોકરાને ટિફિન તૈયાર કર્યું, છોકરાને ત્યાં હરું તો સાસુ સસરા ઊભા થયા કે એમને ચા નાસ્તો કરવાનો હતો, ત્યાં હરું એમનું જે ઓફિસે જવાનું હતું, ત્યાં નહોતું, ત્યાં 2 મિનિટ, એટલે આખો દિવસ કે છે એટલું બધું કામ રહ્યું કે વિધિ થઈ નથી. એવું કહો કે ના કહો? ચાલો કઈ વાંધો નહીં, વિધિ થઈ નથી પણ અંદરની કમાણી થાય ખરી? વિધિ શાના માટે આપી છે? આ આઈફોન ચાર્જ અડધો કલાક ખાલી કરવા પૂરતો આપ્યો છે કે આખો દિવસ વપરાય એટલા માટે આ ચાર્જ કરવાનો છે? વિધિ વગર અંદર નિરંતર વિધિ ચાલતી રહી એવું વિજ્ઞાન આપ્યું છે આપણને. શું આપ્યું છે? એ જ વખતે ગોઠવણી કરવાની કે આજે આખો દિવસની આ રિલેટિવને ની ફિલ્મ ભરચક છે, એને ટાઈમ નહીં મળે. હે દાદા ભગવાન, તમે મારી સાથે રહો કે મને ભરપૂર ટાઈમ અંદરથી રહે. કારણ કે બંને સમય જુદા છે. રિલેટિવ ટાઈમ અને રિયલ ટાઈમ એકબીજાને ક્રોસ નથી કરતા. રેલવેના 2 પાટા જો ભેગા થઈ જાય તો શું થાય? પેરેલલ જાય છે, સમાંતર. અને આ સિદ્ધાંત મને દાદા ભગવાને જ્ઞાન મળ્યા અને 1 અઠવાડિયામાં 1 વાક્ય સ્વરૂપે આપેલો હતો કે શૈલેષ, રિલેટિવ અને રિયલ બંને સમાંતર પેરેલલ ચાલવા જોઈએ. શું કહ્યું? પેરેલલ ચાલવા. હવે આમાં ચાવી મળી જાય સાહેબ? હા. એટલે ટાઈમ નથી
અથવા સરપ્લસ ટાઈમની જે તમે વાત કરો છો એ પાછો બીજા સિદ્ધાંતથી ખોટી પડે છે. મારો ટાઈમમાં કોઈ અંદર આવી શકે એવું જ નથી, તો સરપ્લસ કેવી રીતે ખોડું? હા, એક વસ્તુ બરોબર કે એવી ફાઇલ હોય તો અમુક ચિત્ત શુદ્ધાત્માને બદલે ફાઇલના સંભાવથી નિકાલમાં જાય, એનો વાંધો નહીં, પણ તરત પાછું આવતું રહે. શું કરે? અને આ અનુભવ પણ દાદા ભગવાને અમને કરાયો છે. અમારી મેડિકલની એક્ઝામ કેવી હોય તમે વિચારી જુઓ. એક્ઝામના હોલમાં જઈને બેઠા છીએ, હજી પેલો પેપર ડિસ્ટ્રીબ્યુટ, સપ્લિમેન્ટરી ને ક્વેશ્ચન પેપર ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ પહેલા ટાઈમ હોય મેડમ? શિક્ષકોને પૂછું છું. દાદા ભગવાને અંદર એવો અનુભવ કરાયો છે કે સંપૂર્ણ 2 મિનિટમાં હાજર થઈ જાય. અનંત જ્ઞાન વાળો છો, અનંત દર્શન વાળો છો, શૈલેષને કે શૈલેષભાઈ શાંતિથી પરીક્ષાની ફાઇલનો સંભાવથી નિકાલ કરજો. અને જેવું પેપર પૂરું થાય એટલે પાછા અંદર હાજર કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, ચાલો હોસ્ટેલ પર કાલના પેપર માટે. તો આ ટાઈમનો ઉપયોગ થયો કે ના થયો? આનાથી વધારે કયો ભાગ ચિત્તને ખેંચી જાય? ઓપરેશન પહેલાય હાજર રહે ને ઓપરેશન પછી પણ હાજર થઈ જાય. ઓપરેશન દરમિયાન ચિત્ત ઓપરેશનમાં જાય. ઓકે, આટલું પૂરતું છે? જી, સારું. વ્યવહારમાં ઘણી વખત એવા સંજોગોમાં આવતા હોય કે એની અસરો બહુ થતી હોય, રહી જતી હોય, તો એ અસરો માંથી મુક્ત થવા માટે જ્ઞાન લીધું છે, બહુ ટાઈમ થયો છે, પણ અસરો બહુ જ કરે છે. બિલકુલ સાચી વાત છે, મને થાય છે. એટલે મેં પછી જેટલું સમજાય એટલું વિજ્ઞાન ખોળવાનો પ્રયત્ન કર્યો છે. વિજ્ઞાન તમારી સાથે શેર કરું છું પ્રયોગ તરીકે. નંબર 1, અસરો થાય છે એ હકીકત છે. શું છે? આમાંથી કોઈ એવું નહીં કહી શકે કે મને અસર થતી નથી. હવે આગળ વધીએ. જે અસર થઈ એટલે આપણને સમજાયું ને કે આ પ્રોબ્લેમ અથવા ફાઇલ, એટલે મેં શું કરેલું તે કહું. હું નવરાશના સમયમાં બેસું એટલે દાદા ભગવાનને પ્રાર્થના કરું કે હે દાદા ભગવાન, તમે મારી અંદર હાજર થાવ, બિરાજમાન થાવ. આ શૈલેષને જે અસર થઈ રહી છે એ તમે જે રીતે વિજ્ઞાનથી જુઓ છો, તમે જે રીતે આત્મ સ્વભાવમાં રહીને જુઓ અને અનુભવોને જે એ મને તમે અજવાળું આપો, જાગૃતિ આપો, એવો પુરુષાર્થ આપો. આટલી પ્રાર્થના કરીને સહેજ આંખ બંધ કરીને બેસશો ને એટલે અંદરથી એટલું બધી સમજનું અજવાળું ચાલુ થઈ જશે. હવે એના સ્ટેપ્સ કહું. હવે આ મને કેમ આવું સમજાયું? તો કે એમને જ્યારે હું બધું કર્યા કરું, પુરુષાર્થ બી કરું, આમ કરું, પણ જો એવો લાભ મળતો નતો. પણ જેવું દાદા ભગવાનને પ્રાર્થના કરીને આંખ બંધ કરીને 2-5 મિનિટ પણ બેઠો ને હું, એટલે શું થાય? તો કે ઇન્દ્રિયના દરવાજા બંધ થયા એટલે અંતરમાં બધો ઉપયોગ, કોન્સન્ટ્રેટ, ફોકસ થઈ ગયો. દાદા ભગવાન હાજર થયા એટલે બુદ્ધિબેન ગેરહાજર થઈ ગયા. શું થઈ ગયું? પ્રજ્ઞાનો પ્રકાશ ચાલુ થયો એટલે તરત મારું વિજ્ઞાન હાજર થવા માંડ્યું. અસર કોને થાય છે અને હું કોણ છું? અમે દાદા ભગવાન પાસે બહુ વખત આ બધું લઈને ગયા છીએ કે દાદા આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. દાદા શા કરે? શું કર્યા કરે? એ તો બહુ મોટા વૈજ્ઞાનિક. એની તો એક જ સિદ્ધાંતમાં 1 + 1 2. શું? એટલે અમે બધું લઈને જઈએ. દાદા સાંભળે થોડી વાર, પછી હસતા હસતા પૂછે કોને થાય છે? એટલે અમારું 75% દર્દ મટી ગયું. પછી બાકીનું થોડું ઘણું રહ્યું હોય, હજી ભેળસેળ, ઘઉંમાંથી બધા કાંકરા નહીં નીકળી ગયા હજી, એટલે ઝીણો ચાયણો મારવો પડે. શું કરવું પડે? જાડો માર્યો, હવે ઝીણો. તો કે તું કોણ છું? એટલે કે હું શુદ્ધાત્મા છું. શું છે? એટલે 80% સોલ્યુશન થયું. એક પહેલો પગથિયું છે. હા, એટલે અસરથી હું મુક્ત થયો. એટલે મેં પછી મારું એક વાક્ય ગોઠવ્યું છે. મેં હું બોલ્યો પણ ખરો અત્યારે, જો તમે ધ્યાન આપ્યું હોય તો, કે મન, વચન, કાયાની તમામ અવસ્થાઓ, તમામ સંયોગો અને રિલેટિવની એટલે કે વ્યવહારની અંદર બહારની તમામ અસરોથી મુક્ત, એને કેવળ જોનારો અને જાણનારો એવો હું શુદ્ધાત્મા છું. રાઈટ? આ પહેલું હું વાપરું એટલે અસરથી છૂટો પડીને મારામાં આવી ગયો. રાઈટ? એટલે અસર રહી બહાર, હું આવી ગયો મારા નિરાકુળ આનંદમાં. એટલે કે પોતાની સીટ ઉપર આવી જશો એટલે 80% પ્રોબ્લેમ સોલ્વ. હવે રહ્યો 20%. શું 20% રહ્યો? તો કે અંતસ્કરણ તો અસરમાં છે, એ મુક્ત થયું નથી કે આણે કેમ મને આવું કહ્યું, આણે કેમ આવું વર્તન કર્યું, આ કેમ ઉઘરાણી આપતો નથી. અંતસ્કરણની ફાઇલ તો ઊભી છે ને ભાઈ વિનોદભાઈ. હું જ્ઞાતા દસતા થયો એટલે દાદા આગળ સોલ્યુશન આપે છે મને. શું કરે છે દાદા? શું કહે છે? હજી તને આગળ જવું હોય તો પહેલા તું તારું અજવાળું વધારી દે. શું વધારી દે? એટલે હું 5 વાર મારા ગુણો બોલું કે અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, ટંકોત્કીર્ણ છું, આમ છે તેમ છે.
એટલે ઘણી શક્તિ મારી વધી. પછી પ્રજ્ઞા રિલેટિવને સોલ્વ કરશે. શું કરશે? અસર શાના આધારે થઈ? કોઈના બોલાયાના આધારે થઈ છે તો પ્રજ્ઞા મને કહેશે કે બોલનારો નથી, એ ટેપ રેકર્ડ વાગી છે, પોતે શુદ્ધાત્મા છે, રિલેટિવ રિયલ જુઓ, ટેપ રેકર્ડ વાગી છે. અને દાદાએ તો કહ્યું કે આને ફાઇલ એકને કહે છે, તને થોડો કહે છે. એટલે ટૂંકમાં સાંભળેલું વિજ્ઞાન તે વખતે હાજર થવા માંડશે અને આ ફાઇલ એકને સમાધાન પણ આપશે, એને પણ સમનને આનંદમાં લાવશે અને મને શુદ્ધાત્માનો અનુભવમાં આગળ વધારશે. શું કરશે? એટલે એમ કરતા કરતા બધા સ્ટેપ રિલેટિવ સમાધાનના અને રિયલની સ્થિરતાના બંને પ્રજ્ઞાના પ્રકાશમાં આગળ વધતા જશે. ત્રીજી વાત, બધી ફાઇલો જોડે અસર થતી નથી, કેટલીક ફાઇલો જોડે જ થાય છે. જ્યાં થાય છે ત્યાં હું એના શુદ્ધાત્માને જો કરીને પ્રતિક્રમણો કરીશ, બીજું કરીશ, ત્રીજું કરીશ. એટલે કે એ ભાગ જે મારે પ્રતિક્રમણ કરવાનો બાકી છે એને ચોખ્ખો કરી નાખીશ, વિતરાગતા તરફ જતો જઈશ. પછી એ ગમે તે કરે તો પણ મને અસર મને એટલે કે ફાઇલ એકને અસર થશે નહીં. એટલે આ ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ, જ્યારે હું એનાથી આગળ જાઉં છું, વચ્ચે બધા સ્ટેશન આવી જશે. હમણે કીધું ને કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે, પરફેક્ટ છે વાત, કે પ્રકૃતિને પોઝિટિવ દ્રષ્ટિથી સમાધાન મળે છે. એની એક બે વાત કરું. જો કૃષ્ણ ભગવાન આખી જિંદગી પોઝિટિવ હતા, જન્મ્યા હતા જેલમાં, પણ કોઈ દાડો એને અફસોસ નહીં થયો કે મારો જન્મ આવા કવા કર્મ કરી લાયો જેલમાં આવ્યો? બોલ્યા કોઈ દાડો? જેલમાં હતા પણ એને શું કરવાનું છે નહીં, પર એની પોઝિટિવ દ્રષ્ટિ હતી. શું હતું? આખી જીવન જોઈ લો અને એની પોઝિટિવ દ્રષ્ટિનું એક ઉત્તમ ઉદાહરણ છે. બે ઉદાહરણ છે. એક, એને અર્જુન જાય છે રથમાં ને વચ્ચે રસ્તામાં મરેલું કૂતરું એકદમ ગંધાતું પડ્યું છે. આપણે હોઈએ તો નાક બંધ કરીને ભાગીએ, ડાયવર્ઝન લઈ લઈએ, પણ તે રસ્તેથી જઈએ નહીં, કારણ કે ખબર છે કે ઘેરે જઈ નહીં, એ ભૂતકાળ ઘરે ભેગો આવશે જમવા. કેમ? તો કે ત્યાં અભાવ કર્યો માટે, તિરસ્કાર કર્યો માટે, અણગમો કર્યો માટે. કૃષ્ણ ભગવાનને વર્તમાન જ હતો, ભેગો નહોતો આવ્યો. કેવી રીતે સમજાવું? એટલે કૃષ્ણને અર્જુન જાય છે તો કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે ખબર છે? એનો દાંત કેટલો સરસ રૂપાળો દેખાય છે, જો તો ખરો. આખું ગંધાતું એને નથી દેખાયું, પણ દાંત સફેદ, પોઝિટિવ. શું છે? બીજું એને ઉદાહરણ એના જીવનમાં દરમિયાન યુધિષ્ઠિરને કહે છે કે આખા ગામમાં જઈને એક નઠારો માણસ શોધી લાવો. યુધિષ્ઠિર આખા ગામમાં જઈને ફરીને આવ્યો, સાહેબ મને એકે નઠારો માણસ મળતો નથી, કારણ કે કાંટાવાળા ગુલાબના છોડમાં ફૂલ તો હોય છે, બાવળિયામાં ઔષધના ગુણો જોયા. એણે શું જોયું? દુર્યોધનને મોકલ્યો તો દુર્યોધન આખા ગામમાં જઈને પાછો આવ્યો, સાહેબ મને એકે સારો માણસ નથી મળ્યો. શું કર્યું? એટલે દાદા ભગવાને કહ્યું કે કોને શું આવડે છે શોધો, કોને શું નથી આવડતું જોશો નહીં. એટલે પોઝિટિવ દ્રષ્ટિ. વાત બિલકુલ કરેક્ટ છે તમારી. ત્રીજી વાત, આપણને ફ્રેક્ચર થાય તો આપણને સાહેબ જયંતભાઈ સાહેબ શું થાય? 2 મહિનાનો ખાટલો આવ્યો છે, 2-4 નેલ ને સ્ક્રૂ નાખ્યા છે, 2 મહિના નોકરી તો નહીં જવાય, અથવા તો પેલું ક્રચ લઈને માંડ જવાશે અને 2-3 મહિના ફિઝિયોથેરાપી કરવી પડશે. સાચું બોલજો, કેવી દશા થાય? ગમે એટલા હકારાત્મક છીએ આપણે, કેવું થાય આપણને? કયો? થોડોક તો અફસોસ થાય કે ના થાય, 2 મહિના નોકરી નહીં જવાય, પગાર નહીં મળે, અને 2 મહિના બીજી ફિઝિયોથેરાપીના ડોક્ટરો તો આજના હવે વાત કરવા જેવા છે નહીં, પણ એમનું મોડું તો જોવું જ પડશે ને. બોલો ને, પગારનો નહીં થાય, પણ આ પડ્યા ખાટલામાં એનો થાય. કેટલી ટાઈમ લિમિટ મને કહો તો હું એટલામાં પૂરું કરું. માફ કરજો, પણ હું મૂળ લેક્ચરર છું. ના, એટલે થોડી ઘણી મારી આદત આવી જાય. પણ હું ડોક્ટર છું ને, એટલે મને ખબર છે કેટલો ટાઈમ આપવો. મને એટલે અર્જુન વિષાદ યોગ એકચ્યુઅલી હું ખાલી સ્ટ્રેસમાં ત્યાંથી જ શરૂઆત કરું છું કે મને ખાટલો આવ્યો તો હશે કંઈક મારું, એવું એને સ્વીકારી લેવું પડે. એટલે અને એમાં ટાઈમ સારી રીતે કઈ રીતે પાસ કરવો, 2 મહિના કંઈક સારી બુક વાંચવી કે મારે કંઈક ગમતું કરવું, એનો જ વિચાર હું ફોકસ કરતો. કરેક્ટ છે, એ વાત સાચી છે. પણ એ કેવું કે વિચાર અથવા આપણી સમય કેવી રીતે જાય છે શાના પર આધાર રાખે છે? તો કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેટલી મારી સમજણ હશે એ પ્રમાણે હું એ પોઝિટિવ રહી શકીશ, એ પ્રમાણે હું મારો સમય કાઢી શકીશ. જ્યાં દ્રષ્ટિ મારી પહોંચતી નથી ત્યાં મને હેરાન કર્યા વગર રહેશે નહીં. જ્યાં સુધી અર્જુનની દ્રષ્ટિ નથી પહોંચતી ત્યાં સુધી મારનારા ને મરનારા દેખાતા હતા. જ્યારે એની દ્રષ્ટિ આગળ પહોંચી, જ્યાં કૃષ્ણની હતી,
ત્યાં એને દેખાયું કે આમાં મારનારા મરનારા વ્યવહાર દ્રષ્ટિથી છે, અંદરની દ્રષ્ટિથી કોઈ મારતુંય નથી ને કોઈ મરતુંય નથી. એ દ્રષ્ટિ સુધી લઈ જવાની વાત કરું છું. એટલે વાત એવી છે, આપણે વાત કરતા હતા, હા, અસર. તો કે કેટલીક અસર વ્યવહારની સવડી દ્રષ્ટિથી ઓછી થાય, કેટલીક અસર જ્ઞાન દ્રષ્ટિ અને કેટલીક અસર પ્રતિક્રમણ માગે છે. કારણ કે જ્યાં ઋણાનુબંધ હોય છે ત્યાં જ અસર થાય છે. પડોશી બોલી જાય તો થોડીક થાય, અને દૂરવાળો બોલી જાય તો ખંખેરીને જતા રહીએ, બિલકુલ ના થાય. પણ હસબન્ડ બોલે તો, અને સાસુમાં બોલે તો કેમ? તો કે ઋણાનુબંધી નજીકિયા લટિયા ગૂંથાયેલા છે. માટે ત્યાં પ્રતિક્રમણથી મારે ચોખ્ખું કરવું પડે. શું કરવું પડે? અને એમ કરતા કરતા છેલ્લી વાત ઉપર આવું છું કે હું શુદ્ધાત્મા છું તો બધી અસરમાંથી મુક્ત થઈ જઈશ. જો હું શૈલેષ છું તો બધી અસર થશે. એટલે દાદા ભગવાને એક વાક્ય આપ્યું છે, નામ ધારીને ચિંતા અવશ્ય હોય, સ્વરૂપ ધારીને ચિંતા જરાય કે પણ ના હોય. ચિંતામાં અસર ને બધું આવી જાય છે. એટલે આ 4 સ્ટેપમાં થઈને જવાનું. શું નામ કીધું તમારું? સુષ્માબેન. સુષ્માબેન, ખ્યાલ આવ્યો? હા હા. એટલે અસર થાય છે, હકીકત છે. નવરાશના સમયમાં ટાઈમ કાઢીને બેસવાનું, એક બાજુ અસર, એક બાજુ આપણે શુદ્ધાત્માને દાદાને બેસાડવાના, પ્રાર્થના કરીને. એટલે અંદરથી બધું વિજ્ઞાન સમજણ ખુલ્લી થતી જશે, શુદ્ધાત્માની સ્થિરતા વધતી જશે. જરૂર પડે ત્યાં દાદા પાસે શક્તિ માંગવાની, જરૂર પડે તો દાદાની આપતવાણી કે કંઈ પણ ખોલશો એ વાક્યમાં તમારું સમાધાન આવી મળશે. જાઓ, કારણ કે ગમે ત્યાંથી સેન્ટરમાં લાવશે જ તમને. અને જરૂર પડે ત્યાં પ્રતિક્રમણ કરવાના. શું કરવાનું? ચોક્કસ પ્રતિક્રમણ. અને એ પ્રતિક્રમણમાં બધું આવી જાય છે. પ્રકૃતિનો સ્વભાવ ઓળખવાનું પણ આવી જશે કે ભાઈ પ્રકૃતિને સેન્સિટિવ કેમ છે, અસર કેમ થાય છે, શું છે? પ્રકૃતિ સેન્સિટિવ છે. તો કે અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર છે, અભિપ્રાયો છે, નોંધો છે, એ બધું ચોખ્ખું થતું જશે. અને છેલ્લી વાત, અસરો એ પૂદગલિક વિજ્ઞાન છે. એ પૂદગલ મન વચન કાય ઇફેક્ટિવ છે, એ વૈજ્ઞાનિક છે. અને હું શુદ્ધાત્મા છું ને અસરથી મુક્ત છું, તે પણ વિજ્ઞાન છે. બંને વિજ્ઞાન એકમેકને હેલ્પ કરશે ત્યારે આપણે અસર. હું વાતચીતમાં એમ કહું છું, સુષ્માબેન આ તમારો હિસાબ છે એટલે તમારી સામે ના, પણ એ તો એક નાની વાત છે. એટલે સુષ્માબેન સામે એવું કે છે કે મારો હિસાબ છે, તો એવું શું કરી લાવી છું? એટલે ડિપ્રેશનમાં જાય. શું જાય? અથવા તો સામું થાય કે એવા કેટલાક હિસાબ હું કરી લાવી છું. એટલે ભાર ઓછો થતો નથી. આ મારો હિસાબ છે, થોડું સમાધાન આપે છે, ઉગ્રતાને શાંત કરે છે, પણ ભારને ઓછો કરતું અથવા ભાર મુક્ત કરી શકતું નથી. એ ભાર મુક્ત તો હું શુદ્ધાત્મા છું, એટલે કે અવસ્થામાં છું ત્યાં સુધી અસ્વસ્થ થયા વગર રહેવાશે નહીં. સ્વમાં આવીશ તો જ સ્વસ્થ થવાશે. ચોક્કસ. એટલે મારું બધા જોડે, મારા પોતાના માટે, બધાના માટે, જેને પ્રાપ્ત છે દ્રષ્ટિ, વ્યવહાર ભલે ગમે તેટલો રહ્યો, સવારથી સાંજ સુધી જીવન દરમિયાન હું શુદ્ધાત્મામાં પહેલા સ્થિર થઈ જવાનું, દાદાને હાજર કરવાના, અને પછી દાદાને સોંપીને કે ચાલો ફાઇલ એકને કે હવે તમારા વ્યવહારમાં અમે સાથે છીએ, તમારી જોડે ભગવાન સાથે હોય ને ચિંતા હોય કશી. યોગક્ષેમ સંભાળશે વ્યવહારને પણ ભગવાન. શું કરશે? એટલે હવે તમે વ્યવહાર કરો, અમે સાથે છીએ અને બંને સાથે લઈને ચાલજો. તો ભાર વગરનો આનંદ વધતો જાય એ રીતે વ્યવહાર ઉકળ્યા કરશે. અને આગળનું વિજ્ઞાન, આપણે વ્યવહાર કરવો પડે છે કે ઉકળે છે? ઉકળે છે. તો આ બધા બિઝનેસ વાળા તો એવું કે છે કે અમારે બરોબર ધ્યાન ના રાખીએ તો બધું ઊંધું જ પડી જાય. વી આર સ્માર્ટ એવું કે છે. શું કે છે? હવે વી આર સ્માર્ટ કે છે, એનું મારે કાઢી નહીં મૂકવા એમને. એને જાણવાનો કે આ સ્માર્ટ અહંકાર છે. શું છે? સ્માર્ટ અહંકારનું સ્વરૂપ છે, એ બી જરૂર જાણવાનું એને. અને એને કહેવાનું કે સારી વાત છે, આઈ એપ્રિશિએટ યોર હેલ્પ, પણ ઊંધું પડે ત્યારે તું ડિપ્રેસ ના થઈ જતો. શું થાય? એટલે એને જોડે જોડે બતાડતું રહેવાનું. તો હોશિયાર છું, એ વાત સાચી છે, પણ ક્યારેક ઊંધું પડે તો. એટલે પછી સમ થઈ જાય, નોર્મલ થઈ જાય. શું થઈ જાય? સમ. ચાલો હિરેનભાઈ, એકાદ પદ બદ લેવું હોય તો લો, કે ઓફિશિયલી 15 મિનિટ છે મારી પાસે, પણ વચ્ચે એકાદ બે લીટી ગાઈ લો ને તો પછી આપણે ટ્રેક ચેન્જ થાય થોડી. આપણે પર્સનલી થોડી વાત કરશું જયંતભાઈ. એટલે એવું ના માનતા કે મેં તમારો ટાઈમ, ના ના, હું મારા માટે કહું છું કે સ્વાભાવિક રીતે મારે કોઈનો સમયમાં એને રોકાય નહીં, પણ એટ ધ સેમ ટાઈમ મને ખબર છે કે હું
એ સમય બીજા બધાના વિશાળ હિત માટે વાપરવાની ભૂમિકામાં છું. એટલે રોકતો નથી, પણ વેપારીઓની ભાષામાં હું વિડ્રો નથી કરતો. આઈ એમ બેટર ઇન્વેસ્ટિંગ ધ ટાઈમ. સારી રીતે ઇન્વેસ્ટ કરું છું. શું કરું છું? એટલે આપણે એક વ્યવહારની પ્રાર્થના બોલીએ 2 મિનિટ, પછી પાછું આ હિરેનભાઈ 2 લીટીને જે આગળ કરીએ. કદાચ આપણે આજે બધી વાત કરીને એમાં આપણને હેલ્પ થાય એવું મને લાગે છે. અને મારા માટે છે ને પ્રાર્થના એટલે કે ગોઠવણીનો એક ઉપયોગનો આ એક પ્રયોગ છે, અને એના શબ્દો ફિક્સ હોવા જરૂરી નથી. મને જે વખતે જે અંદર લાગે કે આ મને આ પુરુષાર્થ માટે, જાગૃતિ માટે, રિલેટિવ રિયલ જુદું રાખવા માટે આ રીતે અત્યારે જરૂરી છે, તો એ ટાઈપે હું ગોઠવતો હોઉં છું. શું કરતો હોઉં છું? સર્જનને છૂટ હોય કે ના હોય સર્જરીમાં ફેરફાર કરવાની, પણ સર્જરી થવી જોઈએ. શું થવું જોઈએ? તો આપણે થોડીક એ પ્રાર્થના દાદા ભગવાનને, કૃષ્ણને બધાને હાજર કરીને જરાક કરીએ ને પછી પાછી વાત કરીએ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપ પરમાત્મા, હે શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા, આપ અનંત જ્ઞાનવાળા છો, અનંત દર્શનવાળા છો, અનંત શક્તિવાળા છો, અનંત સુખવાળા છો અને અવિનાશી છો. મારી અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, આપ પણ અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત શક્તિવાળા અને અવિનાશી છો. હે દાદા ભગવાન, આ નામધારી સ્વરૂપે, આ પ્રકૃતિ સ્વરૂપે આ આખો દિવસ દરમિયાન અને જીવન દરમિયાન જે અનેકાનેક વ્યવહારોમાં આવવાનું થાય છે, જે અનેકાનેક પ્રકારની અસરો ઊભી થાય છે, તે સર્વ રિલેટિવ સંયોગોમાં, અંદર બહારની અસરોમાં હું નિરંતર મારા શુદ્ધાત્મા સ્વભાવમાં જ રહી શકું. એ રિલેટિવને નિરંતર જુદું જ અનુભવી શકું. એવી પરમ શક્તિ આપો, એવી પરમ જાગૃતિ આપો. હે દાદા ભગવાન, આપ વ્યવહારની સમજણ સ્વરૂપે અને વિજ્ઞાનની સમજણ સ્વરૂપે આ નામધારીને, આ ફાઇલ એકને, આ પ્રકૃતિને વ્યવહારમાં પણ સર્વ પ્રકારની સર્વાંગી સમજણો આપજો, જાગૃતિ આપજો, વ્યવહાર કળા આપજો, વ્યવહાર કુશળતા આપજો, કે જેથી કરીને આ વ્યવહાર અન્યોન્યને સુખ આપનાર, સમાધાન આપનાર, ફાઇલોનો સંભાવથી નિકાલ કરનાર બની રહે અને મારા શુદ્ધાત્મા સ્વભાવને પણ કિંચિત માત્ર પણ બાધક ના થાય એવી પરમ કૃપા કરજો. ઉકલતા વ્યવહારમાં મારે કરવું પડે છે એ અણસમજણનો ભાર ના વર્તે એવી પરમ કૃપા કરજો. અને આ વ્યવહાર સર્વને સુખ આપવા થકી આદર્શ વ્યવહાર બની રહે. મન વચન કાયાનો વ્યવહાર આપના જેવો વિનયવાળો, શુદ્ધ પ્રેમ સ્વરૂપ, મનોહર બની રહે, કે જેથી કરીને
મારી શુદ્ધાત્મા સ્વભાવની અનુભવ દશા આપની જેમ જ નિરંતર વૃદ્ધિ પામતી અનુભવની પૂર્ણતાને પામે અને જ્યાં વ્યવહારમાં કઈ ભૂલ થતી હોય તો આપ તુરત જ હાજર થઈને નિશ્ચય અને વ્યવહારથી બંને રીતે પ્રકાશ આપીને અમને યથાર્થ સ્થાને લાવી દેજો. જય સચ્ચિદાનંદ. ચાલે? આપણે જવાબદારી માથે રાખીએ તો આપણી ઉપાધિ, સોંપીએ તો એમની ઉપાધિ, આપણી ઓછી. શું છે? એટલે મને તો આવું લાગે કે આવું બધું નાના નાના પ્રયોગો હેલ્પિંગ થયા કરે. શું થયા કરે? હવે આ શિક્ષકો હોય ને એટલે એ લોકોનો એક પ્રયોગ હોય કે હું સારી રીતે તૈયાર કરીને સારી રીતે ભણાવું તો મારા છોકરા સારી રીતે તૈયાર થઈ જાય. કરેક્ટ છે. દાદા ભગવાનનો પ્રયોગ જરા જુદો છે વિજ્ઞાનનો. એમનો પ્રયોગ કેવો છે કે પોતાની તો નિષ્ઠા અને બધું ખરું જ કે ભાઈ વ્યવહારમાં સિન્સિયરલી ને મોરલી કામ કરવું એટલે ડિસાઇડ રિમેન સિન્સિયર વર્ક હાર્ડ, એ તો વાત સાચી. પણ એટલા માત્રથી જો કામ થતું હોત તો ઘણા બધા કામ અટકત નહીં. ઘણીવાર ઊંધું થાય છે. પ્રકૃતિ શું કહે છે કે તને અહંકાર છે ને ભણાવવાનો, લે મારું થાપટ. ઘણા એવું બધું સમજાવવામાં આવે તો પેલો સમજે જ નહીં. શું કરે? અને કોઈ આપણી પાસે ભણ્યો ના હોય ને તો આપણાથી સ્ટુડન્ટથી આગળની રેન્ક લાવે. એટલે કુદરત અહંકાર તોડવાનું કામ કરે છે. શું કરે છે? અમારા તોડ્યા કરે. અમારો તો ઠેકાણે જ લાવી દે. 4 ઓપરેશન હારા થાય ને 5મામાં કંઈક એવો ભમાયડો થાય ને પેલો આપ મેળે જ હેઠો બેસી જાય. શું બેસી જાય? અને દાદા ભગવાન એવું કહેતા હતા કે મને દાઢી કરતા પણ આવડતી નથી, હોત તારી ભલી થાય. અને આપણામાંથી કોણ એવું કહે છે કે મને આવડતું નથી એવું બોલે? તો કે અહંકાર. તો કે એ વાત કરતા હતા કે ડિસાઇડ, રિમેન સિન્સિયર, વર્ક હાર્ડ, પણ એલોંગ વિથ પ્રે. પ્રેયર શું કામ કરે છે? 2 કામ કરે છે. એક તો મારા અહંકારને નોર્મલ કરી દે છે. હું કરી શકું છું અને ઠેકાણે પાડે છે. એટલે એને લીધે શું થાય તો મારા અંદરના યુનિવર્સલ રિસેપ્ટર બધા ખુલ્લા થઈ જાય. યુનિવર્સમાં બધી શક્તિ છે જે મને પોઝિટિવલી હેલ્પ કરે. જેનો અહંકાર નોર્મલ છે ને કુદરત બધી જ મદદ કરવા તૈયાર છે. એટલે આ માગવાનો એક હેતુ એવો છે પ્રાર્થના, તે મારા માટે નથી કરતો મને પૈસા આપજે ને ગાડી આપજે. તો શું કરવાનું? તો કે શિક્ષકો એવી પ્રાર્થના કરી શકે કે હે પ્રભુ, અને આ જેને ભણાવું છું એની અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, મારી એટલી ભાવના અને પ્રાર્થના છે કે મારા ભાગમાં જે આયા છે એ ન કેવળ મારા સબ્જેક્ટમાં પણ સર્વાંગી એવી સુંદર રીતે ભણી ગણીને તૈયાર થાય, નોટ ઓનલી એકેડેમિકલી બટ હોલિસ્ટિકલી, સોફ્ટ સ્કિલ્સ ને બધું એવી રીતે તૈયાર થાય કે ન કેવળ એમનું જીવન ઉજ્જવળ બને પણ એમના નિમિત્તે એમના કુટુંબનું, એમના મિત્રોનું, સમાજનું, જ્યાં જાય ત્યાં એમના જીવનમાં કંઈ હેલ્પ કરી શકે. અને એથી આગળ આવડે તો ન કેવળ વ્યવહારથી પણ વ્યવહાર અને આત્મા બંને રીતે, એટલે કે રિલેટિવ અને રિયલ બંને રીતે એમનું સર્વ પ્રકારે કલ્યાણ થાય એવી એમની અંદર રહેલા હે ભગવાન, અને જેને માનતા હો એમની પર આશીષો વરસાવજો. આટલી 2 મિનિટની અંદર રાખેલી પ્રાર્થના તમે પ્રયોગનો અનુભવ કરી જજો, બહુ મોટો ફેરફાર થઈ જશે. શું થઈ જશે? એટલે ભગવાન કૃષ્ણ ભગવાને જે ગુપ્ત તત્વ કહ્યું ને, આવા બધા બહુ ગુપ્ત તત્વો છે. એટલે મેં કહ્યું જીવન અને બ્રહ્માંડનું વિજ્ઞાન અમને જેમ છે તેમ સમજાય એવી કૃપા કરજો. હાર્ડ વર્ક એકલું કામ લાગતું નથી. હાર્ડ વર્ક એકલું કામ લાગતું હોય ને તો આખો દિવસ મજૂરી કરનારાને આ ધર્મેશભાઈ ખાલી 200 રૂપિયા આપે છે. કેટલા આપે છે? કે ભાઈ 500 હશે, કદાચ મારી ભૂલ થતી, પણ 500 જ હાલે છે. અને સ્માર્ટ વર્ક વાળો એની ઓફિસમાં બેઠા બેઠા કઈ કામ કર્યા વગર ઘણું કમાય છે. ભગવાનની ભાષામાં સ્માર્ટ વર્ક એટલે યથાર્થ સમજણવાળી અંદરની ભાવનાઓ અને પ્રાર્થનાઓને નક્કી પણ. ચાલો, જય સચ્ચિદાનંદ.